ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નીટ પરીક્ષામાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। આ ગંદો કારોબાર થયો હોવાનો પર્દાફાશ થયો છે। જિલ્લા કલેક્ટર દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે। નીટ પરીક્ષામાં છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે। મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે આ સમગ્ર મામલામાં હજુ કેટલા લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે। ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નીટ પરીક્ષામાં છેતરપિંડીનો આ ગંદો કારોબાર થયો હોવાનો પર્દાફાશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। પોલીસમાં દર્દની ફરિયાદ મુજબ 5મી યોજાનાર નીટની પરીક્ષામાં ગોટાળા થવાના હોવાની માહિતી જિલ્લા કલેક્ટરને મળી હતી। જ્યારે નાયબ કેન્દ્ર અધિક્ષકનો મોબાઈલ ફોન ચેક કરવામાં આવ્યો ત્યારે અધિક્ષક તુષાર ભટ્ટના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટમાં પેપરની નકલ મળી આવી હતી, જેમાં કેટલાક પરીક્ષાર્થીઓના નામ અને તેમના નંબર હતા। આ મેસેજ પરશુરામ રાય નામના વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યો હતો। આ સંદેશાઓ પરશુરામ રાય નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યા હતા। આ ચેટમાં કુલ 16 નામ સામેલ હતા, જેમાંથી કેટલાકની આગળ કેન્સલ લખવામાં આવ્યું હતું। રાય સાથે ડીલ કરવામાં આવી હતી, જેમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી। રાય સાથે વડોદરામાં એક કોચિંગ સેન્ટર ચાલતું હોવાનું બહાર આવ્યું હતું, જેમાં કેટલાક ઉમેદવારોને પાસ કરવા માટે ₹10 લાખ નક્કી કરવામાં આવ્યા હતા, જે તુષાર ભટ્ટ દ્વારા ભરવાના હતા, જેમાં એક વ્યક્તિ અને આરીફ બોરાએ રૂપિયા આપ્યા હોવાનું બહાર આવ્યું છે। તુષાર ભટ્ટની કારમાંથી 7 લાખ એડવાન્સ મળી આવ્યા છે। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તુષાર ભટ્ટ, પરશુરામ રાય અને આરીફ બોર વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે આ સમગ્ર મામલામાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે। છેલ્લા 8 વર્ષથી નીટની એક્ઝામ જલારામ સ્કૂલમાં લેવાઈ રહી છે અને આજ દિન સુધીની અંદર નીટની એક્ઝામની અંદર ચોરી થવાનો કોઈ સ્કોપ નથી। એનું રીઝન તમને કોઈને ખબર ના હોય તો હું જણાવી દઉં છું કે નીટની એક્ઝામની અંદર જે ત્યાંથી પેપર આવે છે એની અંદર કોડ લગાવવામાં આવેલો છે। કોડ ખુલે છે 1:45 વાગ્યાની આજુબાજુ અને તૈયારીમાં એક્ઝામ 5:20 પૂરી થાય છે અને બધાની કેમેરાની નજરની સમક્ષ બધા પેપર સીલ કરવામાં આવે છે અને સીલ કરીને તૈયારીમાં જ 8 વાગ્યાના અરસાની અંદર ત્યાંથી એ લોકોની ગાડી અને આવીને પેપર લઈને જતા રહે છે। એટલે આ નીટની એક્ઝામની અંદર સંસ્થાની અંદર કશું થઈ શકે એવી શક્યતા નથી। છતાંય આપણી શાળાના કેટલાક શખ્સો છે જે લોકોના નામ ખુલ્યા છે, તો એ લોકોએ કઈ રીતના એની અંદર શાળાની અંદર એક જ શખ્સનું નામ અંદર આવ્યું છે કે જેની ગાડીમાંથી કંઈક 7 લાખ રૂપિયા મળ્યા છે એવી વાત મને રાત્રે 9 વાગ્યે મળી હતી। મને પણ હું તો અહીંયા હતો જ નહીં અને અમે કેમ્પસમાં રહી શકતા નથી, એટલા માટે અમે રહેતા નથી। એટલે 9 વાગ્યે આ વાતની મને જાણ થઈ હતી કે ભાઈ 7 લાખ રૂપિયા। હવે એ 7 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા એ મારા ધ્યાનમાં બિલકુલ નથી। તુષારભાઈ એને જોડે આ આરીફભાઈ કરીને છે એ શાળા સાથે આરીફભાઈ મારી સ્કૂલમાં જોબ કરતા નથી। તુષારભાઈ જે છે એ અહીં આગળ અમારી સંસ્થાની અંદર જોડાયેલા છે। સંસ્થાના વડા તરીકે હવે શું આગળ સંસ્થાના વડા તરીકે આ જે નામ જોડાયું છે એની અંદર જો પુરવાર થશે કે નહીં થાય, અત્યારે જે નામ જોડાયું છે ને ખોટી રીતે, એટલા માટે હું એ લોકોને તુષારભાઈને હું સસ્પેન્ડ કરું છું અને હું આજે જ એની એક્શન લઈ લઈશ। એવું માની શકાય કે તમારી સ્કૂલની અંદર જે એક્ઝામ લીધી એના વાલીઓ સાથે એના સ્ટુડન્ટના વાલીઓ સાથે માનીને આ લોકોએ કોઈ પ્રકારનું કોઈ કૌભાંડ આચર્યું હોય? આની અંદર શું હતું કે 2600 વિદ્યાર્થીઓ હતા ટોટલ અને અમારી પાસે 3 કેન્દ્રો હતા। અમારી સંસ્થા સાથે 3 ગોધરા, થર્મલ અને બાલાસિનોર આ 3 કેન્દ્રો સાથે સંકળાયેલા હતા અને 3 કેન્દ્રોની અંદર એક્ઝામ ચાલુ થઈ અને અહીંયાથી પેપર ગયા ત્યાં સુધી ગવર્મેન્ટ એનટીના અધિકારીઓ વત્તા પ્રાંત અધિકારી, ગોધરા પ્રાંત, ઠાસરા પ્રાંત અને એ લોકોની આખી ટીમ અહીંયા આગળ સવારે ગોધરાની અંદર 9:30થી હાજર હતી અને ત્યાં આગળ 1:30 વાગ્યાથી બધી ટીમો હાજર હતી અને પેપર અહીંયાથી નીકળ્યા અને આણંદ પેપર પહોંચ્યા ત્યાં સુધી બધી જ ટીમો અહીં આગળ હાજર હતી। એટલે કોઈ થવાની શક્યતા નથી। છતાંય આ લોકોએ વાલીઓને ખોટી રીતે ભ્રમિત કર્યા હોય તો એવું બની શકે છે। બસ ગત 5 તારીખે નીટની એક્ઝામ ગોધરાના જય જલારામ પરવડી સેન્ટર ખાતે આયોજિત થયેલી હતી। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને એ દિવસે તે મોનિટરિંગ અર્થે સૂચના કરેલી હતી। સાહેબની સાથે સાહેબે અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમને પણ સૂચિત કરેલા હતા। આ મુજબ અમોએ નીટની એક્ઝામની અંદર ગેરરીતિ ન થાય અને કોઈ ગેરરીતિ કરાવે નહીં એ માટે અમો તઈ ગયેલા હતા। આ દરમિયાન જે નામ સાહેબ દ્વારા સૂચિત થયેલું હતું એ વ્યક્તિની તઈ પૂછતાછ કરતા તેઓ દ્વારા અને તેઓના મોબાઈલમાં થયેલા મેસેજ, કોલિંગ અને આ જે યાદી હતી બાળકોની અંદરથી નીકળેલી એ બાબતે તેઓની પૂછતાછ કરતો તેઓ દ્વારા બાળકોની જે OMR કોરી છોડી દેવામાં આવે છે, ત્યારબાદ અન્ય કોઈ રીતના એમાં OMRમાં ટીક કરાવવા માટે એક બાળક દીઠ 10 લાખ રૂપિયાની
આયોજન કરેલું હતું. એ પૈકી 7 લાખ રૂપિયા એડવાન્સ તેઓ કોઈ વ્યક્તિ પાર્ટી પાસેથી લીધેલા હતા અને આ રકમ 2 મોબાઈલ અને ગાડીની આરસી બુક પોલીસની ટીમ સાથે ત્યાંથી જમા લેવામાં આવેલું હતું, જેનો રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને કરવામાં આવેલો હતો. ગઈકાલે 8 તારીખે માનનીય કલેક્ટર સાહેબે FRI નોંધાવવા માટે અમોને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલને અધિકૃત કરતા અમોએ ગઈ રાત્રે FRI દર્જ કરેલી છે. સર, આ છોકરાઓ ક્યાં ક્યાં ના હતા અને કઈથી નેટની પરીક્ષા આપવામાં આવતી? બાળકોને વતનનો કોઈ મેસેજ મળેલો નથી. અંદર નામ સૂચિત હતા એ અત્યારે હાલ અમે બધો જ વિગત FRIની અંદર જમા આપી દીધેલી છે. સર, હાલ કેટલા આરોપી છે? અને હાલ તુષાર ભટ્ટ નામના એક મેઇન જે તઈ સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હતા તે અને એમને જે મેસેજ અને તેઓએ જે કબૂલ્યું છે એમના જવાબમાં એ બીજા 2 વ્યક્તિ સામે FRI દર્જ કરેલી છે. ટોટલ 3 વ્યક્તિ સામે FRI દર્જ થયેલી છે. સર, અગાઉ બી આ લોકોએ કોઈ લેવડ દેવડ ચાલતી હોય એવું હાલ અમારે એ દિવસે પરીક્ષાના દિવસે જ સેન્ટર ઉપર મોનિટરિંગ કરવાનું હતું અને તપાસ કરીને માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવાનું સૂચિત કરેલું હતું. એ મુજબ અમોએ કરેલું છે, એટલે આગળનો કોઈ અમારી પાસે આઈડિયા નથી. વોટ્સઅપ ડેટામાં કેવા પ્રકારના ચેક મળ્યા? જનરલી એમને જે કન્ફર્મેશન અને નોટ કન્ફર્મેશનના જે મેસેજ થયેલા હતા ત્યારબાદ એમની પૂછતાછ કરતો તેઓએ વિગતવાર કબૂલેલું છે અને બધી જ વિગત અમે FRIની અંદર સબમિટ કરેલી છે. સર, 6 છોકરાઓ છે કે આનાથી વધુ હોઈ શકે છે? હાલ અમને જે વિગત હતી એ 6 છોકરાઓની યાદી અમને અંદરથી મળેલી હતી, એ સબમિટ કરેલી છે. સર, આપનું નામ ના કિરીટ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલના. ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું. પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે. એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, પંચમહાલ.